દોસ્તો શિયાળો હોય ને એટલે શિયાળામાં ભરપૂર માત્રામાં ભાજીઓ અવેલેબલ હોય છે. મેથી છે, ધાણા છે, પાલક છે, લીલી ડુંગળી છે, લીલું લસણ છે, આ બધું જ ખૂબ જ અવેલેબલ મળી જતું હોય છે. અને એમાંય જો પછી આપણે દેશી બાજરાના રોટલા બનાવ્યા હોય ને મસાલાવાળા, તો ખાવાની ઓર મજા આવી જાય. તો હાલો આજ મારા કાઠિયાવાડના દેશી મસાલાવાળા રોટલા બનાવીશું. અને જો તમને ટીપતા ના આવડે ને તો બીજી રીત પણ બતાવી છે, તો વિડીયો તમે છેલ્લે સુધી જોજો. તો ચાલો હવે આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ. તો અહીં આપણે લીલું લસણ અને લીલી ડુંગળીને એકદમ ઝીણા કાપીને લીધા છે, અને સાથે આપણે ધાણા અને મેથીને પણ ધોઈ અને એકદમ ઝીણી કાપી લીધી છે. તો હવે આપણે મસાલા રોટલા માટે લોટ તૈયાર કરવાનો છે. તો હવે આપણે બાજરાનો લોટ લીધો છે. તો અહીં હું 4 ગણો બાજરાનો લોટ લઈશ અને 1 ગણો આપણે થોડો ચણાનો લોટ એડ કરવાનો છે. અને તમે ચાહો ને તો ખાલી બાજરાના લોટથી પણ આ રોટલા બનાવશો ને તો પણ ખૂબ જ સરસ થાય. અને હવે આપણે આમાં મસાલા એડ કરવાના છે. તો હું અહીં 2 ચમચી જેટલા તલ એડ કરીશ અને અડધી ચમચી જેટલો અજમો એડ કરીશ. તલ અને અજમા આ રોટલામાં ખૂબ જ સરસ લાગે છે. અને સાથે આપણે મરચું પાવડર એડ કરશું અને હળદર એડ કરશું. આ બધું તમારા ટેસ્ટ અકોર્ડિંગ પણ એડ કરી શકો છો. અને પછી આપણે સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે. અને દોસ્તો આ લોટમાંથી આપણે મીડિયમ સાઇઝના 3 થી 4 રોટલા બનવાના છે. અને હવે આપણે આમાં સમારેલી ભાજી, લીલી ડુંગળી અને લીલું લસણ એડ કરવાનું છે. તો હવે આપણે બધું જ આમાં છે ને એડ કરી દેવાનું છે. અને દોસ્તો લીલી ડુંગળી અને લીલા લસણને એકદમ ઝીણું કાપીને લેવાનું છે, તો જ રોટલા સરસ બનશે. અને અહીં આપણે બધું જ આમાં એડ કરી દીધું છે. અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને લોટ તૈયાર કરવાનો છે. તો પાણી છે ને એકદમ ધ્યાન રાખીએ અને એડ કરવાનું છે, કેમ કે પછી લોટ છે ને ઢીલો થઈ જશે ને તો રોટલા સરસ નહીં બને. એટલે ધ્યાન રાખીને જ આપણે જરૂર પ્રમાણે જ પાણી એડ કરતા જશું અને રોટલા બનાવવા માટેનો લોટ તૈયાર કરવાનો છે. તો અહીં આપણે બધું જ એડ કરી દીધું છે ને. હવે આપણે બધું સરસ પહેલાં તો મિક્સ કરી દીધું છે. અને હવે આપણે આમાં પાણી થોડું થોડું એડ કરી અને આપણે લોટ તૈયાર કરી લેશું. ખાસ કરીને લોટ બાંધતી વખતે ખાસ ધ્યાનમાં રાખો. જો આ લોટ ઢીલો થઈ જશે ને તો રોટલા સરસ નહીં બને. તો આવી રીતે આપણે થોડું થોડું જ પાણી એડ કરી અને લોટ તૈયાર કરવાનો છે. તો અહીં જુઓ દોસ્તો, અહીં સરસ મજાનો લોટ આપણો તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે હાથમાં થોડું તેલ લેશું અને ફરીથી આપણે લોટને સરસ તૈયાર કરશું. અને આપણે જેમ રોટલીનો લોટ તૈયાર કરીએ છીએ ને એ રીતે જ મેં આ લોટને તૈયાર કર્યો છે. અને હવે આપણે હાથમાં થોડું તેલ લેશું અને તેલ લઈ અને ફરીથી આપણે મસળી નાખશું લોટને. અને પછી આપણે આમાંથી રોટલા બનાવીશું. તો અહીં આપણો સરસ મજાનો લોટ તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે પહેલાં તો ગેસ પર તાવડી મૂકી દઈશું, જેથી કરીને જલ્દી ગરમ થઈ જાય. તો આપણે રોટલા બનાવીએ એ પહેલાં આપણે ગેસ ઉપર તાવડી મૂકી દઈએ. જ્યાં સુધીમાં આપણે રોટલા બનાવશું ને ત્યાં સુધીમાં તાવડી પણ સરસ ગરમ થઈ જશે. અને હવે આપણે હાથમાં થોડું ઓઇલ લેશું અને ઓઇલ લઈ અને બંને હાથમાં આપણે લગાવી લેવાનું છે, કેમ કે રોટલા ટીપતી વખતે આ લોટ છે ને હાથમાં ચોટી ના જાય. તો આવી રીતે આપણે મીડિયમ સાઇઝનો લૂવો લેવાનો છે અને પછી આપણે રોટલો તૈયાર કરવાનો છે. અને દોસ્તો આ લોટમાંથી મીડિયમ સાઇઝનો રોટલો બનશે. મોટો બનાવવા જશું ને તો ફાટી જતા હોય છે. તો આપણે મીડિયમ સાઇઝના જ રોટલા તૈયાર કરવાના છે. તો અહીં જુઓ દોસ્તો, આસાનીથી ટીપાઈ જાય છે. અને આપણે આવી રીતે મીડિયમ સાઇઝનો રોટલો તૈયાર કરી લીધો છે. તો અહીં આપણે વધારે મોટો કરશું ને તો આ ભાજીના લીધે રોટલા ફાટી જતા હોય છે. તો અહીં આપણે મીડિયમ સાઇઝના જ રોટલા તૈયાર કરવાના છે. અને હાથથી પણ આવી રીતે આસાન રીતે બની જાય છે. અને જો તમને ટીપતા ના આવડતા હોય ને તો આપણે બીજી પણ ટ્રીક સાથે લીધી છે, તો એ પણ તમને ચલો બતાવું. તો એના માટે અહીં આપણે પાટલી લીધી છે અને પાટલી ઉપર આપણે પ્લાસ્ટિકનું એક પેપર મૂકશું. તો અહીં આપણે પ્લાસ્ટિક મૂક્યું છે અને પ્લાસ્ટિકમાં થોડું આપણે ઓઇલ લગાવવાનું છે. અને પછી આપણે મીડિયમ સાઇઝનો લૂવો લઈ અને હાથ વડે આપણે સ્પ્રેડ કરવાનું છે. તો અહીં આપણે જો હાથ વડે આવી રીતે ઉપર થોડુંક ઓઇલ લગાવીશું અને પછી આપણે હાથથી જ રોટલાને તૈયાર કરવાનો છે. તો અહીં આપણે જો આવી રીતે હાથ વડે આવી રીતે રોટલાને ફેરવતો જવાનો છે પ્લાસ્ટિકમાં, અને આવી રીતે રોટલો તૈયાર કરવાનો છે. જો તમને ટીપતા ના આવડતું હોય ને તો આ પણ એકદમ આસાન રીત છે અને ખૂબ જ સરસ આસાનીથી બની જાય છે. તો અહીં જો આપણે બીજી રીતે પણ આવી રીતે રોટલો તૈયાર કરી લીધો છે. અને જો તમારે ક્યારેક લોટ ઢીલો થઈ જાય ને તો આવી રીતે પેપરમાં તમે બનાવશો ને તો આસાનીથી બની જશે. અને આ બાજુ તાવડી પણ ગરમ થઈ ગયેલી હતી એટલે આપણે રોટલો એડ કરી દીધો છે અને બંને તરફ આપણે સરસ મજાનો શેકવાનો છે. તો આપણે રોટલાને બંને તરફ સરસ રીતે શેકવાનો છે. અને દોસ્તો આ રોટલા છે ને ફૂલતા નથી, એટલે ખોટી ટ્રાય નહીં કરવાની. તો જો અહીંયા આપણે આવી રીતે બંને તરફ રોટલાને શેકી અને તૈયાર કરશું. અને બધા જ રોટલા છે ને આપણે આવી રીતે તૈયાર કરી લેવાના છે. અને જો આ રોટલા ગામડામાં જેમ ચૂલે બનાવીએ એવી રીતે ચૂલે બનાવ્યા હોય ને તો ખાવાની ઓર મજા આવી જાય.
તો અહીં આપણો રોટલો શેકાઈ ગયો છે અને બંને તરફ સરસ મજાનો આપણે શેકી લીધો છે અને આપણે અહીં બધા જ રોટલા આવી રીતે શેકી અને તૈયાર કરી લીધા છે અને હવે આપણે આમાં ઘી લગાવી લેવાનું છે. તો અહીં આપણા રોટલા ગરમ છે ત્યાં જ આપણે ઘી લગાવી લેશું બધા જ રોટલામાં. અને આજે આપણે રોટલાની સાથે વઘારેલું દહીં પણ બનાવ્યું છે અને સરસ મજાની આપણે ચટણી પણ બનાવી છે. અને આ રોટલા દોસ્તો ગરમા ગરમ જ ખાવાની ખૂબ જ મજા આવે છે. અને એમાંય ખાસ કરીને ગામડામાં ચૂલા ઉપર રોટલા બનાવીને પ્રોગ્રામ કર્યો હોય ને તો ખાવાની ઓર મજા આવી જાય. તો લો અહીં મસ્ત મજાની ચટણી અને વઘારેલા દહીં સાથે આપણી એકદમ દેશી થાળી બની અને તૈયાર થઈ ગઈ છે. અને આ રોટલાની રેસીપી મારા એક ફ્રેન્ડના રિક્વેસ્ટથી મેં આજે બનાવી છે. તો આઈ હોપ કે એમને આ રેસીપી પસંદ આવી હશે. તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. અને આજની મારી રોટલાની રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી ફ્રેન્ડ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ચલો દોસ્તો, ફરી મળીશ નવા કોઈ વિડીયોની સાથે, નવી કોઈ રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.